મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાત માટે નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કરી જાહેરાત. રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ 3611 એકર વિસ્તારમાં બનશે નવો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. ખેડાની 4 તો અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલની એક વસાહતોનો સમાવેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાતનો વડોદરા ખાતે પ્રારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, મધ્ય ગુજરાત માટે 20 વર્ષનો રોડમેપ તૈયાર. આ કોન્ફરન્સમાં નવા રોકાણને આકર્ષવાની સુવર્ણ તક. તો રિજિયનલ કોન્ફરન્સમાં મહિલા ઉદ્યમી માટે ખાસ આયોજન. ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ તરફ વડોદરાનું મક્કમ પગલું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ વડોદરામાં પીએમઈ બસ સેવા અંતર્ગત 30 એસી ઇલેક્ટ્રિક બસોનું કરાવ્યું પ્રસ્થાન. પ્રથમ ચરણમાં કુલ 130 બસોનો લક્ષ્યાંક. મી રથયાત્રા પહેલા નીકળી પવિત્ર જળયાત્રા. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા, પતાકા, હાથી અખાડા સાથે વાજતે ગાજતે સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી જળયાત્રા. 108 કળશમાં લવાયેલ જળથી ભગવાનને કરાયો જળાભિષેક. 16મી જુલાઈએ યોજાશે રથયાત્રા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સનો સફળ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ માટે રવાના. પ્રધાનમંત્રીએ આજે ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે કરી મુલાકાત. પ્રવાસ દરમિયાન ભારત સેશલ્સના સંબંધો અને હિન્દ મહાસાગર વિશે થઈ ચર્ચા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ દેશમાં સમાવેશી સારવાર માટે આરોગ્ય સેતુ 2.0 એપ કરી લોન્ચ. આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય નાગરિકોને વધુ સરળ, સુરક્ષિત અને અનુકૂળ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો. પર્સનલ હેલ્થ રેકોર્ડની જાળવણી માટે આ પ્લેટફોર્મ બનશે મહત્વનું. રાજ્યમાં જામશે વરસાદી માહોલ. આજથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો. સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટી 76,700 તો નિફ્ટી 23,900 નજીક બંધ. સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વધીને $73.39 પ્રતિ બેરલ. કેનેડાની ફિફા મેન્સ ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પહોંચી. મેચની બીજી મિનિટમાં સ્ટીફન યુસ્ટેવિકોએ દ્વારા શાનદાર ગોલ. દક્ષિણ આફ્રિકાને હરાવી કેનેડા પહોંચ્યું અંતિમ 16માં.